અમારા ખોજા ટીવી અને એરવેઝના માન્ય શ્રોતાજનો, હમણાં જ આપણે ઝીર જોર્નાલ દે લીલ ઉગાડ્યું હતું અને કેન્યા નૈરોબી ખાતે જે આક્રમણ થયો છે તેના સમાચાર જોયા. અત્યારે લે કોતિદિયન સામે રાખ્યું છે, પાજ 49 નંબરનો પેજ. તે વર્તમાન પત્ર એક ઓરત વિશે જણાવે છે કે જે જાતની અંગ્રેજ છે. 29 વર્ષની તેની ઉંમર છે. નાનપણમાં ઇસ્લામ ઇખ્તિયાર કર્યો. એક અંગ્રેજ સાથે તેમની શાદી થઈ હતી, જેને ઇન્ટરનેટ ઉપર એણે ઓળખ્યો હતો. નામ સમંથા લેફ્થવાઇટ છે, પણ ધોળી બેવા વેવ બ્લાન્ચથી પ્રખ્યાત છે. આ નૈરોબીના ત્રાસવાદીઓના આક્રમણમાં ભાગ લીધો હોય એવું અનુમાન થઈ રહ્યું છે, પણ કોઈ પૂરી ખાતરી નથી. કેન્યાના વિદેશી પ્રધાન મિનિસ્ટર des Affaires étrangères કહેવું છે કે તે હાજર છે, જ્યારે કે કેન્યાના ગૃહપ્રધાન મિનિસ્ટર de l'Intérieur જાહેર કરે છે કે તે હાજર નથી. 2005માં 7 જુલાઈ 7 જુલાઈના દિવસે લંડન ખાતે હમલાઓની અંદર પહેલી વખત તેમનું નામ અખબારમાં આવ્યું હતું, જેમાં 56 માણસો 56 પર્સોને પોતાની જાનનો ભોગ આપ્યો હતો. તેનો ધણી ફક્ત 19 વર્ષની ઉંમરનો હતો. એક મેટ્રોમાં પોતાની જાન ઉપર બોમ્બ બ્લાસ્ટ કરતાં બીજા 26 માણસોનું ખૂન કર્યું હતું. પોતે પણ માર્યો ગયો. ત્યારે સમંથા, આ ધોળી બેવાએ પોતાના દીકરાના 7મા મહિનાનો પેટ લઈને પેટસર હતી અને અત્યારે તે 3 ઔલાદની માં છે. એના ધણીની આવી આત્મહત્યાને તેમણે ધિક્કારી હતી, એમ કહીને કે મસ્જિદોએ તેના મગજને ઝહેરથી ભરી દીધું છે. તે પછી આ ધોળી બેવા સમંથાનો એક અભ્યાસક્રમ, તેનો રસ્તો, તેનો માર્ગ શોધવો બહુ જ મુશ્કેલ થઈ પડ્યો હતો. 2011માં કેન્યાની પોલીસ તેની તલાશમાં હતી. તે કોઈ જૂઠ્ઠા નામથી સફર કરી રહી હતી. સ્વીડ આફ્રિકનું પાસપોર્ટ રાખતી હતી. તે નાસી ભાગી છૂટી રહી હતી. પત્તો લાગતો ન હતો. ઉદ્દામ મતવાદીઓ, એક્સ્ટ્રીમિસ્ટ તેને દાદા મુઝુંગુથી બોલાવે છે, એટલે કે ધોળી બહેન. તેનો સહ અપરાધી કોમ્પ્લિસનું ગઈકાલથી મોમ્બાસા ખાતે કેસ ચાલી રહ્યો છે, કે જે ડિસેમ્બર 2011માં કેન્યામાં રસાયણ પ્રયોગમાં ઉપયોગી વસ્તુઓ, એટલે પ્રોદ્વી શિમિક, જે બોમ્બ બનાવવાની વસ્તુઓ હોય તેમાં પકડાયો હતો. અલ શબાબના માણસોનું કહેવું છે કે સમંથા બહુ જ હિંમતવાળી એક સ્ત્રી છે. અમને ફખ્ર થઈ રહ્યો છે, અમે ખુશી છીએ કે તે અમારી સાથે સામેલ છે. લે કોતિદિયન પાજ 48માં 48 નંબરના પાના ઉપર ટૂંકમાં જણાવે છે કે બરાક ઓબામા અને જનાબ રૂહાની વચ્ચેની જે મુલાકાતની ચર્ચા થઈ હતી તે આખિરમાં નહીં નિભજે. અમેરિકાના પ્રમુખે તે મુલાકાતની ઈરાનીઓ પાસે માંગણી કરી હતી, પણ ઈરાનીઓએ તે ઠુકરાવી દીધી છે, એમ કહીને કે આ સમયે તે બનાવવા બહુ જ જટિલ, ગૂંચવાયેલું, કોમ્પ્લિકે છે. અગર 68મી આસેમ્બલી générale de l'ONU, આ યુનોની જનરલ સભા જે 68મી છે, તેની વાત કરીએ તો બાન કી મૂન, સેક્રેટરી જનરલ, એ યુનોના માનદ મંત્રી, ગઈકાલ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બધા દેશો પાસે માંગણી કરવામાં આવે છે કે હવે સિરિયાની અંદર ખૂન, લોહી વહાવવાનું છોડી આપે અને આ દેશની અંદર હથિયારો દેવાનું પણ બંધ કરી આપે, બંને પક્ષોના લોકોને, આ બાજુ હોય યા બીજી બાજુ હોય. બરાક ઓબામા પણ સિરિયા ઉપર ખાસ નજર ફેંકતા કહ્યું હતું કે યુનોની અંદર બહુ જ દ્રઢ, મજબૂત ઠરાવ લેવાનો છે કે સિરિયામાંથી રસાયણક હથિયારો, કેમિકલ શસ્ત્રોનો ખાતમો કરવામાં આવે, તેમજ તેના પરિણામ બશર અલ અસદ માટે નક્કી કરવામાં આવે, અગર તે પોતાના વચનનો ભંગ કરે.
ફ્રાન્સવા હોલાન્દ પણ સિરિયા વિરુદ્ધ સખ્તીભર્યા પગલાં લેવા યુનો પાસે અરજ કરી હતી. અમેરિકાના એક સમાચારમાં લે કોતિદિયન લખે છે કે અમેરિકામાં બેંક ઓફ અમેરિકાને $2.2 મિલિયન એટલે કે $2 મિલિયનથી વધુ ની સજા મળી છે, કારણ કે આજ 20 વર્ષ થયા તે જાતભેદ કરી રહી હતી અને જેટલા કાળા રંગના લોકો આવતા તેને નોકરી મળતી નહીં હતી, કે જે બેઇન્સાફી અને ગેરકાયદેસર હતું. 1993માં 1000 માંગણીઓને રદ કરવામાં આવી અને કાળા રંગના લોકોને એ બેંક ઓફ અમેરિકામાં નોકરી મળી નહીં. એક ભાગ હવે એને જે દંડ આવ્યો છે, જે સજા મળી છે, તે એક ભાગ તેમને મળશે જ્યાં 1000 લોકો હતા, અને બીજો ભાગ 113 માણસોને મળશે કે જે 2000થી 2005 2002થી 2005 સુધીની અંદરમાં આ નોકરીની માંગણી કરી હતી અને તેને ઠુકરાવવામાં આવી હતી. તે બેંકને મજબૂર કરવામાં આવે છે કે જ્યારે તેમાં કોઈ જગ્યા ખાલી થાય તો 10 બીજા કાળા રંગના માણસોને અગ્રતા પ્રિયોરિટી આપવી. પાશ 52 ઉપર 52 નંબરના પેજ ઉપર લે કોતિદિયન ફ્રાન્સના નવીન આપના લખે છે કે ત્યાં મિનિસ્ટર de લોજમાં હાઉસિંગ પ્રધાને જાહેર કર્યું છે કે સરકારી મકાનોનું વસ્તીના વસવાટ માટે વધુ પ્રમાણમાં ચણતર કરવાનું અને 1,50,150 લોજમાં સોશિયો એટલે સામાજિક રહેઠાણો દર વર્ષે ઊભા કરવાની ઉમેદ છે. જીર જોર્નાલ de Lille પાજ 5 ઉપર, પાજ 54 ઉપર 54 નંબરના પાના ઉપર જોર્નાલ de Lille એસ્પાઇનના રાજા જુઆન કાર્લોસના અંગે લખતા જણાવે છે કે તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેનો એક ઓપરેશન થવાનું છે તેમના ડાબા પગ સાથળના ભાગ્યમાં. બાદશાહની ઉંમર 75 વર્ષની છે અને ઓપરેશન નવેમ્બર 2012માં જેમાં પ્રોથેઝ મૂકવામાં આવ્યું હતું તે થઈ ચૂક્યો છે. આ 8મો ઓપરેશન છે. 8મો ઓપરેશન છે જે 2010થી લઈને અત્યાર સુધી ગઈકાલ રાતના થવાનો હતો. તે છતાં ગઈકાલ દિવસે જુદા જુદા દેશના 16 એમ્બેસેડર 16 એલચીઓ સફીરોનું સ્વાગત કર્યો હતો. પ્રિન્સ ફિલિપ તેની ગાદી સંભાળશે, પણ અત્યારે તેનો કોઈ હક નથી સિવાય કે રાજા મરણ પામે અથવા તે પોતાનું પાવર આને સોંપી આપે, જે આજ સુધી તે નથી કર્યું. માડાગાસ્કરના નવીન તમને જોર્નાલ de Lille પાજ 56માં ઝીણા અક્ષરમાં ડાબી બાજુએ મળશે, જેમાં લખે છે કે ગઈકાલથી ત્યાં કેમ્પેઇન ઇલેક્ટોરલ ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયું છે અને 24 ઓક્ટોબર 24 ઓક્ટોબર એક દિવસ ચૂંટણીના અગાઉ સમાપ્ત થશે. 20 ડિસેમ્બરના દોઝિયમ ટૂર બીજો ટૂર થશે, જેની સાથે ડેપ્યુટે સંસદ સભ્યોનું પણ ચૂંટણી થશે. બંને ચૂંટણીઓ એક દિવસમાં જ કરવામાં આવશે. આપણે સ્થાનિક સમાચારથી આ રિવ્યુ ધ પ્રેસ શરૂ કર્યું હતું, હવે તેના ઉપર જ ખતમ કરીએ, પરંતુ આ વખતે જીરથી નહીં પણ લે કોતિદિયન અખબારથી પૂરું કરશું. તે સમાચાર, તે દૈનિક પત્ર પાજ 10 ઉપર 10 નંબરના પેજ ઉપર માડાગાસ્કરના નવીનમાં મોટા અક્ષર અને ફોટા સહિત ટાંકે છે કે 33 કાંદિદા 33 ઉમેદવારો પ્રમુખ પદની અરજી પેશ કરી છે. વધુમાં જણાવે છે કે એક જ બુલેટિન રહેશે જેમાં દરેકના નામ હશે. નાગરિકને સિતોયને ફક્ત પોતાના પસંદના માણસ ઉપર અને નામ ઉપર છેકો મારવાનો રહેશે. એક જ આમાં ખોટ છે. લે કોતિદિયન લખે છે કે કદાચ આ બુલેટિનની લંબાઈ 1 મીટર સુધી રહે. આખું પાનું તે બારામાં ખર્ચ કરી લે કોતિદિયન કહે છે કે ત્યાંના અમુક માણસોનું કહેવું છે કે ઇલેક્શન
સારી વસ્તુ છે, પણ દેશમાં કોઈ ફેરફાર આવશે નહીં. આજ 50 વર્ષ થઈ ગયા, એમ જ ચાલે છે. દેશ આગળ વધતો નથી. કોઈ એવા પણ છે દેશમાં જેને પૂછવામાં આવ્યું તો એ લોકોએ જવાબ આપ્યો કે જેમણે ચૂંટણીની તારીખ પણ માલુમ નથી. સૈંધની પાટનગર અહીંયા રેવન્યુના સ્થાનિક નવીનમાં સૈંધની પાટનગરનો મેયર નગરપતિ જિલ્બર આન્નેત પારિસ ગયો છે અને ત્યાં ઓવરસીઝ પ્રધાન મિનિસ્ટર દે ઝુત્રમેરની મુલાકાત લીધી હતી અને તેમની પાસે રેવન્યુમાં માટે હજી ઘણું મળે, રેવન્યુ માટેના લાભ વાસ્તે હજી વધુ માંગ્યું હતું. અને બેરોજગારી આ દેશમાં વધી ગઈ છે, જે આપત્તિજનક છે, સમાજ કાટાસ્ટ્રોફિક છે. તેના વિશે જુદા જુદા પ્રશ્નો વિશે વાત કરી હતી. ઓફિસમાંથી બહાર આવતા તેમનો ચહેરો સંતોષી અને આનંદમય દેખાતો હતો. યાદ રહે કે રેવન્યુના ટાપુ ઉપર 1,30,103 શોમેર છે, 8-9 લાખ વસ્તીની અંદર, જે લગભગ 15% થયા. મુલ્લા નિસાર તમારી સામે રિવ્યુ ધ પ્રેસ રજૂ કરી રહ્યા હતા. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.